તો જય હિન્દ મિત્રો, તમારું પરમાર જીદેવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આની પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો, એમાં મેં કીધું હતું કે જેને 23 મિનિટની અંદર આવવું હોય તો વિડીયો મને કહેજો, અને જેને પણ ટાઈમ 5 કિલોમીટર 23 મિનિટની અંદર આવવું હોય, અત્યારે 26-30 મિનિટ આવતી હોય તો કોમેન્ટ કરજો. તો એમાં એક વ્યક્તિએ કોમેન્ટ કરી છે, એ ચૌહાણભાઈ છે. તો એના માટે જ મેં કીધું હતું એક જણો પણ કોમેન્ટ કરશે એટલે આપણે વર્કઆઉટ મૂકવાનો થાય છે. રેડી, આ પેડ વર્કઆઉટ છે, છતાં હું મૂકીશ. રેડી, એ મેં વાત કરી હતી યુટ્યુબમાં બધે. હવે મારે થોડો ટાઈમ નથી બગાડો, હવે હું ડાયરેક્ટ વર્કઆઉટ મુજબ જ તમને હું સમજાવું છું. ઓકે, તો તમે બધા એને પ્રોપર સમજજો, ડાયરેક્ટ સ્ક્રીનશોટ લઈને હાલવાનો મળતા. તો એટલા માટે પહેલાં હું હવે સમજાવું કે કઈ રીતના તમારે એમાં વર્કઆઉટ કરાવીને કરવું હોય તો ન કરવું હોય તો ચાલે એવી રીતના. એમાં જો સવારનું પણ છે અને સાંજનું પણ છે. રેડી, એટલે તમને ખબર છે 26-27 મિનિટ આવતી હોય, 20-25 દિવસમાં કવર કરવું એટલે 2 ટાણા કરવું પડે. રેડી, તો અમે 2 છે હવે સ્ટાર્ટિંગ કરીએ આપણે. તો હવે પહેલાં સ્ટાર્ટ કરીએ તો જો મંડેમાં એવું છે 20 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડમાં, એટલે મીડિયમ જ રાખવાની છે. અને ચેસ્ટ વર્કઆઉટ છે, એમાં હું તમને વિડીયો આઈડી મૂકી દઈ. રેડી, અથવા તો હું તમે યુટ્યુબમાં સર્ચ મારશો ભાઈ ચેસ વિડીયો, ગમે એનું તમે લખશો એટલે આવી જાય. અને તોય હું તમને કહું બીટુ રનર છે એનું ચેસ્ટ વર્કઆઉટ એમ લખશો એટલે આખો એનું આવી જાય, એ ફોલો કરવાનું. અને પાછું સાંજે શું છે જો 10 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડ અને સ્ટ્રેચિંગ એવી રીતના. રેડી, પછી નેક્સ્ટ ટ્યુઝડે એમાં 15 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડ, પછી 100 મીટરનું 1 રેપિટેશન, પ્લસ 200 મીટરનું 1 રેપિટેશન, પછી 300 મીટરનું 1 રેપિટેશન. અને આમાં તમારે રેસ્ટ લેવાનો 2 થી 3 મિનિટનો. 1 રેપિટેશન મારો ને એમાં 2 થી 3 મિનિટનો રેસ્ટ લેવાનો. રેડી, પછી પાછું હાનનું શું છે ભાઈ 10 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડ અને કોર વર્કઆઉટ, એમાં પણ બીટુ રનર એમ તમે લખશો કોર વર્કઆઉટ એટલે એનું આવી જાય. રેડી, આખો વિડીયો. પછી વેનસડેમાં શું છે 20 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડ અને 50 મીટરના 5 રેપિટેશન મારવાના છે. 50 મીટરના 1 રેપિટેશન મારો એટલે 1 મિનિટનો રેસ્ટ લેવાનો. એવી રીતના હાનનું છે કે 10 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડ અને એબીસી ડ્રીલ, જે ટોપ 10 ડ્રીલ ખાલી એમ લખશો યુટ્યુબમાં કે એબીસી ડ્રીલ ટોપ 10 અને આપણે બીટુ રનર એટલે એનું આવી જાય. રેડી, ત્યારબાદ આપણે બીજી વાત કરી કે થર્સડેમાં 15 મિનિટ રનિંગ પછી લેગ વર્કઆઉટ, એમાં એનું જ સર્ચ કરવાનું છે. પછી પાછું સાંજે એવું છે 10 મિનિટ એમાં કોર વર્કઆઉટ, એમાં એનું સર્ચ કરવાનું છે. રેડી, પછી ફ્રાઈડેમાં 30 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડ 100 મીટરના 3 રેપિટેશન. રેડી, એમાં 2 મિનિટને રેસ્ટ લેવાનો તમારે. ત્યારબાદ ફ્રાઈડેમાં હાઈનની વાત કરીએ તો 10 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડ અને ચીનઅપ એક્સરસાઇઝ, એ પણ એનો વિડીયો પણ છે આપણે યુટ્યુબમાં. એ સર્ચ એનું જ એક કરવાનું, બીજા એકને જ ફોલો કરવાનો, ગમે એને કરો નહીં તો જ તમને મળશે. બાકી જ્યાં અહીંયા ફાફા મારી રાખશો તો ભેરું નહીં થાય. રેડી, ત્યારબાદ સેટરડેની વાત કરીએ તો 10 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડ 400 મીટરના 4 રેપિટેશન મારવાના. રેડી, અને 1 રેપિટેશનમાં 3 થી 4 મિનિટનો રેસ્ટ લેવાનો. આમાં તો 4 થી વધુ લ્યો તો પણ હાલે, કારણ કે સ્ટાર્ટિંગ છે એટલે. અને આમાં ટાઈમ તમારે અત્યારે કાંઈ નથી જોવાનો. રેડી, પછી હાઈનનું શું છે કે 20 મિનિટ રનિંગ મીડિયમ સ્પીડ અને કોર વર્કઆઉટ, સેટરડેની વાત છે હાઈનની. ત્યારબાદ સન્ડે એમાં વોકિંગ અથવા રેસ્ટ, એમાં સાંજે વોકિંગ અથવા રેસ્ટ. એમાં વોકિંગ અથવા રેસ્ટ લખ્યું હોય, પણ મારા મત મુજબ તો જો મેં ફોલો શું કર્યું હતું સન્ડેમાં, હું સવારે ખાલી જતો, ત્યારબાદ જે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હોય ને, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એ બધી કરતો, અને પ્લસમાં સરસવના તેલથી માલિશ કરવાનું. આ 2 વસ્તુ હું કરતો સન્ડે રવિવારે. રેડી, અને બીજી કાંઈ એક્સરસાઇઝ એ કોઈ નહીં કરવાની, ખાલી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને સરસવના તેલથી માલિશ કરવાનું. રેડી, અને આ ફોલો કરશો એટલે ચોક્કસ રિઝલ્ટ મળશે. થોડુંક ધીમે ધીમે છે તો એ તમને લાગશે કે આ તો હાવ હેલું છે, પણ કારણ કે આ હેલું જોઈ પછી આવશે અઘરું. ત્યારબાદ કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. ઓકે.